11 પોરબંદર લોકસભા ક્ષેત્ર એટલે ગાંધીજી અને સુદામાની રચકણથી પલ્લવિત થયેલ પાવન ભૂમિ, જેમાં કુલ 7 વિધાનસભા અંતર્ગત 49 જિલ્લા પંચાયતોનો સમાવેશ થાય છે. આ ભૂમિ પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજી અને ભારતીય જનતા પાર્ટીના આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીના નિર્ણાયક નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે એક એવા વ્યક્તિત્વની પસંદગી કરવામાં આવી જેઓ પહેલેથી જ આ ભૂમિ સાથે સ્વધર્મથી જોડાયેલા હતા અને હવે તેમને કર્મથી આ ભૂમિ સાથે જોડાવાનો અવસર મળ્યો. આ સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ એટલે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા. જેમણે ગાંધીજીના વિચારોને પોતાના જીવનમાં કેળવી અને ગાંધીજીના મૂલ્યોને ઉજાગર કરવા ગામે ગામ પદયાત્રા કરી હોય, સામાજિક ઉત્થાનનો યજ્ઞ પ્રારંભ્યો હોય, એવા મનસુખભાઈનું ગાંધી જન્મભૂમિ પરથી લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ થવું એક અનોખો સંયોગ કહેવાય. દરિયાકાંઠે વસેલા પોરબંદરની હવામાં વ્યાપારની સાથે સાથે બાપુની સાદગીની સુવાસ હજી મહેકે છે અને એ જ સાદગીની સુવાસ સાથે ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ ચૂંટણી પ્રચાર દરમિયાન પોરબંદરના જનજનના હૃદયમાં સ્થાન મેળવ્યું. તેમણે 11 પોરબંદર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ 7 વિધાનસભા, 37થી વધુ જિલ્લા પંચાયત સહિતના કુલ 340થી વધુ ગામમાં લોકસંપર્ક કર્યો. મનસુખભાઈ માંડવિયાએ પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિરે ગાંધીજીના આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ત્યારબાદ સુદામા મંદિરે અને વીરપુરના જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. વીરપુરથી ખોડલધામ સુધી ખમકારે ખોડલ સહાય કરેના નાદ સાથે પદયાત્રા કરી, જેમાં માં ખોડિયારની ભક્તિ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની શક્તિનો અદ્વિતીય સંગમ રચાયો હતો. વિવિધ જિલ્લા પંચાયતોમાં પ્રવાસ દરમિયાન મનસુખભાઈ માંડવિયાએ કોઈ મોટી જાહેર સભા નહીં પણ ગામના પાદરે સીધો લોક સંપર્ક સાધ્યો હતો. રૂડી ભારત ભૂમે ડંકો વાગ્યો છે રે લોલ, મારી રૂડી ભારત ભૂમે ડંકો વાગ્યો છે રે લોલ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એમ જ્ઞાનને પ્રાથમિકતા આપી જનજનના કલ્યાણ માટેની યોજનાઓ શરૂ કરી છે. માંડવિયાજીએ પણ આ વિષયને જ પોતાની ચૂંટણી પ્રચારનું માધ્યમ બનાવી જ્ઞાન વિષયને પ્રાથમિકતા આપતી કલ્યાણકારી યોજનાઓથી સજ્જ એક ટેબ્લો, રથ અને સ્કૂટર તૈયાર કરાવ્યું, જેણે ગામે ગામ ભાજપની સુશાસનની વિચારધારાને પ્રકાશિત કરી. સુખ શાંતિની ગેરંટી, મોદી સરકારની ગેરંટી. મનસુખભાઈ માંડવિયાની સાથે સાથે જ્યારે પણ આ ટેબ્લો, રથ અને સ્કૂટર યોજનાના લાભાર્થીઓની વચ્ચે પહોંચ્યા ત્યારે લાભાર્થીઓએ આ રથનું અને મનસુખભાઈનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કરી મોદીજી પ્રત્યે પોતાની લાગણીને વ્યક્ત કરી હતી. માત્ર આટલું જ નહીં, માતાઓ બહેનોએ ઓવારણા લઈ મનસુખભાઈને વધાવ્યા. દીકરીઓએ માનનીય નરેન્દ્રભાઈએ શરૂ કરેલ જનહિતકારી યોજનાઓની રંગોળી કરી ઉત્સાહ અને ઉમંગની હેલી વરસાવી. કમલ સખી કાર્યક્રમમાં 50થી લઈ 1500થી વધુ બહેનોએ વિવિધ ગામોમાં સરકારના કાર્યોને ઉજાગર કરતી મહેંદી પોતાના હાથોમાં સજાવી હતી અને નારી શક્તિને સમર્પિત ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું. ક્યાંક લોકોએ પરંપરાગત પહેરવેશ સાથે નૃત્યો અને ગરબા થકી ભાજપ અને મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો, તો ક્યાંક ઢોલ નગારા વગાડી અબ કી બાર 400 પારના નારા સાથે મોદી સરકારના જયઘોષનો નાદ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ પણ ગ્રામજનો સાથે ગરબે ઝૂમી લોકોના ભાજપ પ્રત્યેના ઉત્સાહને બમણો કર્યો હતો. ગામે ગામ ઉભરાયેલ લોકોનો આ જોશ, એકતા અને ખુશીનો માહોલ મોદી સાહેબના નેતૃત્વમાં થયેલ વિકાસ કામોની સફળતાનું વર્ણન કરતા હતા. કેશોદ વિધાનસભાના પાડોદર ગામની એક દીકરીએ તો તેના લગ્ન મંડપમાં જતા પહેલા મનસુખભાઈ માંડવિયાનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું અને કહ્યું, આપણા દેશમાં મોદી સાહેબની જરૂર છે, તો આપણા વિસ્તારમાંથી આવેલા
મનસુખભાઈ માંડવિયા સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ તેમજ તેમને પૂરેપૂરું મતદાન કરી અને વિજય બનાવે એવી મારી અપીલ છે. આ અતૂટ વિશ્વાસ અને લોક લાગણી જ ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી શક્તિ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે અંત્યોદયના સંકલ્પ સાથે છેલ્લા 10 વર્ષમાં જે વિકાસની વણઝાર પાથરી છે એની રાહતરૂપી ખુશી લોકોના ચહેરા પર જોવા મળી હતી. ગેરંટી મોદી સરકારની ગેરંટી ભાજપ સરકારની ગેરંટી. 500 વર્ષની તપસ્યાના અંત બાદ રામ મંદિરના નિર્માણની ગુંજ દેશના દરેક રામ મંદિરમાં સંભળાઈ રહી છે ત્યારે મંદિરને હૃદયમાં રાખનાર રામ ભક્તોએ માંડવિયાજી પર પોતાના આશીર્વાદ વરસાવ્યા અને આ આશીર્વાદના સથવારે મનસુખભાઈએ લોકો વચ્ચે વિજયના વિશ્વાસ સાથે જય શ્રી રામની હુંકાર કરી હતી. કડે ડોળો બાંધો છે રેલો. મોદીજીની યોજનાઓના લાભાર્થી એવા સામાન્ય પરિવારના ઘરે જઈને ભોજન લેવું, સૌ કોઈ સાથે પોતાપણું અનુભવવું જેવા મનસુખભાઈના સાદગીમય સ્વભાવ અને સરળ વ્યક્તિત્વએ લોક હૃદયમાં એક પરિવાર ભાવની આશ જગાડી, જેના કારણે આજે પોરબંદરના જનજનમાં મનસુખભાઈએ લોકોના મનસુખ તરીકે સ્થાન બનાવ્યું છે. લોકોના મનસુખના ઈશ્વર્યમાં હરખભેર સ્વાગત છે. જેના પરિણામે જ નામાંકન પૂર્વે આયોજિત વિજય વિશ્વાસ રેલીમાં ઉમટ્યો વિશાળ જનસેલાબ. રેલીમાં ઉમટેલ આ જનસેલાબે અત્યારથી જ ભાજપના પ્રચંડ વિજયની પ્રતીતિ તો કરાવી જ સાથે જ મનસુખભાઈ પર પુષ્પોનો વરસાદ કરી ફરી એકવાર રાષ્ટ્રવાદને લાવવાનો નિર્ધાર સૂચવ્યો હતો. સીટ હશે આ વખતે 400 ની પાર. વીર કેસરી હું. વિજય વિશ્વાસ રેલી પૂર્વે આયોજિત સભાને સંબોધતા મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે આ ચૂંટણી દોસ્તો મનસુખ માંડવિયા નથી લડતા, મોદીજીના પ્રતિનિધિ તરીકે લાખોની સંખ્યાની અંદર, કરોડોની સંખ્યાની અંદર મોદીજીની યોજનાના લાભાર્થીઓ આ ચૂંટણી લડી રહ્યા છે. દોસ્તો, એક અમારા પોરબંદરના મછવારા મીનાબેન, એમણે કહ્યું કે મનસુખભાઈ, અમને બોટ માટે લોન મળી ગઈ ને, એટલે કોરોના પછી મારા પતિ પાસે કોઈ વ્યવસાય નહોતો, અમે ફરીને માછીમારી ચાલુ કરી દીધી છે. અમારો યશ યુવાન છે, એમણે કહ્યું કે હું ડોક્ટર બન્યો છું, મારા પરિવાર પાસે પૈસા નહોતા, મેં મોદીજી પાસે બેંક પાસે લોન માંગી, મને મારા ભણવા માટે લોન મળી ગઈ, મને ડિગ્રી મળી ગઈ. અને અમારા જેઠા બાપાએ કહ્યું હું નાનો ખેડૂત છું પણ કિસાન સન્માન નિધિ ટાઈમે અમને ખાતર મળે છે અને 0% મોદીજી અમને પાક ધિરાણ આપે છે. અમારે એક ગોંડલની બહેન નૈનાબેન, એક નાના એવા મજૂર પરિવાર, હું ભોજન માટે ગયો ત્યારે મને કહ્યું કે મનસુખભાઈ, અમને અમારું ઘરનું ઘર મળી ગયું, અમે કલ્પના નહોતી કરી કે અમને ક્યારે અમારું પોતાનું ઘર મળશે. દોસ્તો, મારા 4 ફોર્મના 4 સેટની અંદર મારા પ્રસ્તાવકો મોદીજીના પ્રતિનિધિ છે. હું ભાગ્યશાળી છું. અભૂતપૂર્વ સ્નેહ, સહકાર અને સમર્થન મેળવ્યા બાદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ પોતાનું નામાંકન પત્ર ભર્યું, જેમાં સામેથી પ્રસ્તાવક તરીકે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એમ જ્ઞાન વર્ગના 4 લોકોએ મનસુખભાઈને વિજય બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને વિજયના સંકલ્પને મજબૂત બનાવ્યો હતો. મેક ઇન ઇન્ડિયાનો શેર. વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જૂનાગઢ ખાતેથી 11 પોરબંદર લોકસભા, 13 જૂનાગઢ લોકસભા, 14 અમરેલી લોકસભા તેમજ 85 માણાવદર વિધાનસભામાં કમળ ખીલવવા વિજય વિશ્વાસ સભા સંબોધી સૌમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. મારે 26 સીટો તો તમે મને આપવાના જ છો ભાઈ. તમે મને કઈ પારકો ન માનો, કોઈથી તમારા ઘરનો છું, મને કોઈ દાડો તમે નિરાશ ના કરો, મને ખાતરી છે. પોરબંદરથી અમારા મનસુખભાઈ માંડવિયા, અમારા જૂના સાથી, એમને વિજયી બનાવો અને ભારે મતોથી વિજયી બનાવો. માનનીય વડાપ્રધાનશ્રીએ પોરબંદરવાસીઓને ઐતિહાસિક લીડ સાથે મનસુખભાઈને વિજય બનાવવા આહ્વાન કર્યું
ત્યારે આ સભામાં લોકોમાં વિરાટ વિશ્વાસ અને સમર્થન જોવા મળ્યું હતું. માત્ર આટલું જ નહીં, ભારતની રાજનીતિના ચાણક્ય એવા દેશના યશસ્વી ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીની જામકંડોરણા ખાતે યોજાયેલ વિજય સંકલ્પ સભામાં પણ આ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. મનસુખભાઈની જોડે મેં કોરોના કાળમાં કામ કર્યું છે. એટલા કપરા સમયમાં જરાય ગભરાયા વગર, ઉશ્કેરાયા વગર, શાંત મગજે 130 કરોડ લોકોના વેક્સિનેશનનો કાર્યક્રમ અને એ પછી સમગ્ર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રનું ઉત્થાન. આ હુંકાર અને હેત દર્શાવી રહ્યા છે કે પોરબંદર ભાજપ સાથે અડીખમ હતું, અડીખમ છે અને હંમેશા અડીખમ રહેશે. ભાજપે હંમેશા છેવાડાના માનવીના વિકાસને પ્રાથમિકતા આપી છે. ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના ચૂંટણી પ્રચારમાં પણ ભાજપની આ વિચારધારા જોવા મળી. મનસુખભાઈએ કુદરતના ખોળે અપાર પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બરડા ડુંગર જંગલના 7 વીરડા નેસમાં વસતા નાગરિકો સાથે લોક સંપર્ક સાધ્યો. ત્યારે તેમણે અંતરિયાળ વિસ્તારમાં નેસના આ માલધારી સમાજને વિકાસની મુખ્ય ધારામાં જોડવાનો વિશ્વાસ વ્યક્ત કરી સૌને મતદાન કરવા હાકલ કરી હતી. ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનો લોક સંપર્ક લોકશાહીને મજબૂત કરવાનું પણ માધ્યમ બન્યો હતો, જેમાં ગામના લોકોએ લોકશાહીને સદાય જીવંત રાખવા જીવનભર મતદાન કરવાનો સંકલ્પ કર્યો. બીજી તરફ ગ્રામજનોએ મતદાન શ્રેષ્ઠદાન અને ઈવીએમ મશીનની રંગોળી બનાવી મતદાન અંગે સૌને જાગૃત કર્યા હતા. આ સાથે જ મનસુખભાઈએ વિવિધ વિસ્તારોમાં 13 જેટલા રોડ શો કર્યા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ રોડ શોમાં વરસેલ પુષ્પોનો વરસાદ અને લોકોનો અપ્રતિમ પ્રતિસાદ ભાજપ પ્રત્યે લોકોનો ભરોસો દર્શાવતો હતો. આ સાથે ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ ભાજપના બૂથ કાર્યકર્તાઓ સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી ભાજપના સેવાભાવી કાર્યકર્તા તરીકે લોકોને મતદાન સ્લીપ વિતરણ કરી હતી અને સૌને રાષ્ટ્રહિત માટે ભાજપને મત આપવા અપીલ કરી હતી, જેમાં લોકોએ અનેરો આવકાર અને વિશ્વાસ વ્યક્ત કર્યો. ચૂંટણી પ્રચારમાં કાર્યકર્તાઓએ ખડે પગે રહી ભાજપની વિચારધારાને જનજનો સુધી પહોંચાડવામાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. ત્યારે ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ મતદાન દિવસના આગલા દિવસે પણ પોરબંદર લોકસભા ક્ષેત્રના વિવિધ મંડળના ભાજપ કાર્યાલયોની મુલાકાત લીધી હતી અને મતદાન દિવસની તૈયારીઓ અંગે સમીક્ષા કરવા સાથે જ સૌ કર્મઠ કાર્યકર્તાઓનો જોશ, ઉમંગ અને ઉત્સાહ બમણો કર્યો હતો. ડોક્ટર મનસુખભાઈ માંડવિયા હંમેશા પૂજ્ય બાપુના વિચારો અને મૂલ્યોથી પ્રભાવિત રહ્યા છે, જેની પ્રતીતિ આપણને તેમના પ્રચારના વિવિધ તબક્કે થઈ, જેમ કે ગાંધીજીએ આઝાદી પૂર્વે પ્રભાત ફેરીના માધ્યમથી રાષ્ટ્રવાદ અને એકતાની હુંકાર કરી હતી. ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પણ બાપુના એ જ વિચારો, જૂની પરંપરા અને સંસ્કૃતિને જાળવી મુખરડા ગામમાં ગ્રામજનો સાથે વહેલી સવારે પ્રભાત ફેરીમાં સહભાગી થયા હતા. તે ઉપરાંત ડોક્ટર મનસુખભાઈએ ચૂંટણી પ્રચાર અંતર્ગત ગોંડલ ખાતે ગાંધીજીના મૂલ્યોને સમર્પિત ઉદ્યોગ ભારતી ખાદી ભંડારની પણ મુલાકાત લીધી હતી. સાયકલથી સંસદ ભવન જનાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પહેલેથી પ્રકૃતિ પ્રેમી અને પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય રહ્યા છે. ત્યારે ચૂંટણી પ્રચારના વ્યસ્ત દિવસોમાં પણ વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે પોરબંદરના સાયકલિંગ ક્લબ દ્વારા આયોજિત સાયકલ રેલીમાં મનસુખભાઈ માંડવિયા સહભાગી થયા અને સૌનો ઉત્સાહ વધાર્યો. અમારા પોરબંદરની આ ધન્ય ભાગ છે કે અમને મનસુખભાઈ માંડવિયા જેવા ગ્રીન એમપી મળ્યા છે. યુવાઓના પ્રિય મનસુખભાઈ વહેલી સવારે પોરબંદરના યુવાઓ સાથે ક્રિકેટ રમ્યા, જેમાં તેમણે ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના ઉજાગર કરી, સાથે જ રોજિંદા જીવનમાં રમતગમતને અભિન્ન અંગ બનાવવા આહ્વાન કર્યું. લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે પણ પ્રકૃતિને મહત્વ આપવું, નિરામય સ્વાસ્થ્ય માટે રમતગમતને જીવનનું અભિન્ન અંગ બનાવવું અને લોક સંપર્કને લોક કલ્યાણનું માધ્યમ બનાવવું જેવી મનસુખભાઈની કાર્યશૈલી સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે. બાયુ અત્યારે પગભર થઈ શકે છે મોદી સરકારને રાજમાં, અને મોદી સરકારની 108ની સુવિધા
ડિલિવરી વાળી બાઈ ઘરે આવે ત્યારે ખિલખિલાટની સુવિધા, આયુષ્માન કાર્ડની સુવિધા, દર મહિને અનાજની સુવિધા, આવાસ યોજનાની સુવિધા, ઘરે ઘરે ટોયલેટ, રસ્તા, પાણી. અમે 3 ગામના સીમાડે અમે પાણી ભરવા જતા હતા. અત્યારે અમારે ક્યાંય જવું પડતું નથી. બધું પાણી ઘરે આવે, કોઈ જાતની કાંઈ તકલીફ અમને નથી. આ દરમિયાન પોરબંદરની માતાઓ બહેનોએ માંડવિયાજીને માત્ર પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે નહીં પણ પરિવાર ભાવથી એક ભાઈ અને દીકરા તરીકે પહોંચ્યા હતા અને સાથે જ વિજયી ભવના આશીર્વાદ આપ્યા હતા. પોરબંદર પ્રેમથી પોખે રે, માંડવિયા માનથી જીતે રે. મનસુખભાઈની સાદગી, સરળતા, કર્મઠતા અને કુનેહને કારણે આજે સૌ એક અવાજે કહી રહ્યા છે, પોરબંદર છે મોદીનો પરિવાર, અબ કી બાર 400 પાર.